જો જનરેટર ચાલુ થાય છે. જનરેટર ચાલુ થઈ ગયું છે. થઈ જાય ને હા અમાર ભાબલો ટકો. માતાજી આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગી ગયા છે 7:45. 7:45 પાછો બ્લોગ ચાલુ કર્યો છે. ને આપણે નાહી ધોઈને 4 થઈ ગયા છીએ. અને હવે આપણે જવાનું છે ભાખરી ખાવા. ઓલા બધા તો બેસી ગયા છે, હું વાહે રહી ગયો સૌ, કેમ કે નાવાનું નહોતું, મોડો ઉઠ્યો હતો એટલે વાહે રહી ગયો. હાલો આપણે ભાખરી ખાવા જઈએ. તો આપણે ભાખરી ખાવા આવી ગયા અને પછી આપણે દર્શન કરી લેવી. જો તમે દર્શન કરી લો માતાજીના. કૃષ્ણ ભગવાનને આપણે દૂધ મેકી દીધું છે. જો તો આપણે ભાખરી ખાવા આવી જઈએ. આ લોકો બેસી ગયા. બે થોડાક શું ખાશો? સવારમાં સંતરું સવારમાં સંતરા ખાવાના હોય. આ હું છે કોમેન્ટમાં છે લખી નાખજો. સવારમાં ખવાય જ ન ખવાય સંતરા ભાખરી તો ખવાય. તો હાલો બધા ખાવા. તો હાલો આપણે ભાખરી ખાઈ લેવી. તમે ખાઈ લો ભાખરી. આમ ટી શર્ટ હલકું ટી શર્ટ પહેરાય. હા તો હાલો આપણે. હાલો હર્પલભાઈ 4 થઈ છે. જો આ બધી શરબત પીવા આવ્યો છો હું કરે. હાલો શરબત પીવા ચલો. અમે લસણ ફોલાય છે. અહીંયા 4 થાય છે. અને આપણે આવ્યા છે એવી શરબત પીવા ઠંડુ બનાવ્યું હતું ને ફોન આવ્યો એટલે આપણે શરબત પીવા આવી ગયા કરે. તો હર્પલ 4 થઈને જતો તો નિશાળા. બુધવાર છે ને એટલે નવા કપડાં પહેરે. ખેર તો ટી શર્ટ બતાવી દો. આમાં શું લખેલું છે ને એ તમે કોમેન્ટમાં જણાવી દેજો. તો હાલો આપણે શરબત પી લેવી. તો આપણે જમવા આવીએ એવા 12:30. આજે વહેલા હરવી એવા હતા ખાવા, કેમ કે હીરા થઈ જતા ને બીજું કંઈ નહોતું. અને હાલો દહીં ને શાક ને એવું ખાવા દો. દહીં લેવા છે. શાક શેનું છે? હિસોડાનું શાક, રોટલી, છાશ. હર્પલ તારે શું ખાવાનું? દહીં. તો હાલો આપણે જમી લેવી. તો બપોરા થઈ ગયા છે તો જમી લેવી. હાલો બધા થઈ ગયા છીએ ઘરે ખાવા. અત્યારે નાસ્તો કરવા આવ્યા છે. જો આવું કંઈક બનાવ્યું છે 5 વાગ્યાનો નાસ્તો. તો આપણે નાસ્તો કરવા આવ્યા છીએ કારખાનેથી. અને પછી કારખાને જવાનું છે હીરા કરવા. ચાલુમાં આવ્યા હતા. વિડીયો બનાવી લેજો. તો હું બનાવ્યું આ શું છે કોમેન્ટમાં જણાવી ગયો. આ છે બટેટા પૌવા, બદામ મૂકવા. રવો ખાય છે. હાલો રવો ખાવા. રવો કે છે આ રવાનું બધું બનાવી સર આપણે ખાવા બેસી ગયા છે. બટેટા પૌવા અમારે ખાવું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. રવો છે, તૂટી ફૂટી છે, બદામ છે, એવું બધું છે. આપણે 5 વાગ્યા કારખાનેથી કંઈક નાસ્તો કરવા આવી જાય. મસ્ત હા. આગળ હરપાલે આવશે એના બટેટા પૌવા છે. મુખવાસ છે. કાજુ બદામ હવે ને તમે ભણવા ગયા લેવા જવા પડે છે. કેટલો 10 કિલો વજન છે. ઓહો હરપાલ 10 કિલો વજન તો એ પણ નિશાળેથી વિયેવો છે નાસ્તો કરવા. એને હાટું પૌવા બનાવેલા છે. કેમ? સવારમાં સર કઈ કામ હોય તો સર કઈ ભણાવે, પછી 12 વાગી જાય પછી અમે ખાવા આવી. પીડિયર નો આવે તો જ અમે બેસવી, આરામ કરવી, કાંક ને કાંક સારા લખણ કરતા રહેવી. જ્યારે પાછી રિસર્ચ પડે પાછા ખાવી, જમવી, પછી પાછી 4 વાગે
વાગ્યા પછી ત્યારે બેનનો પીરિયડ પૂરો થઈ જાય એટલે એ વ્યા જાય. પછી સર અમને કોમ્પ્યુટર રૂમમાં રહી જાય. પછી અમને ઘણું બતાવે. પછી અમને શું બતાવે કહું? લાલો પિક્ચર બતાવે. આજે અમે લાલો પિક્ચર જોઈને આવ્યા છે. લાલો પિક્ચર જોઈ હા ટીમ ત્યાં તમે બતાવે. ભણવા જાવ છો ફિલ્મ જોવા જાવ છો? એમાં ભણવાનું જ બધું આવે એમ. એમાં ભણવાનું જ નથી. નહીં, નહીં ફિલ્મ જોવા જાવ? હા સારું લો. એ શું છે? સંદ્રુ છે? હા બે જાઓ ખાવા. તું બે જાઓ, હું જાઉં છું કારખાને. હવે કાજુ બદામને મૂકો. તો નહીં તો જોઈને તો હાલો આપણે જઈએ છીએ કારખાને. હવે ઓકે. ઘણું ઘણું એ એવું ન બતાવે. ચપ તો એ હીરા બતાવતા હતા. આ મારે કારખાનો જોઈએ. આ બાલો હા રહી જાઓ અમારો કારખાનો. ભાઈ બધા ઘરે ગયા છે અત્યારે. ઘરે વહી ગયા. વાગ્યા છે 7 વાગી જાય એટલે. આ અમારો બાબલો ટકો મને શું છે ભાઈ? મુકાભાઈ કબાઈ બાય બાય કહી ગયો આમાં. હા તો એના હીરા પૂરા થઈ ગયા. આમાં બેવડો કેતન. હા હવે કાલે મળીશું. આપણે બહાર ગામ જવાનું છે. એટલા કારીગરો છે. નાનું કારખાનું છે. જનરેટર ચલાવવા. અને કાલે આપણે જવાનું છે ફરવા. તમને હું આગળનો વિડીયો બતાવે ક્યાં ક્યાં જવું છે, ક્યાં ફરવા જવાના છે એ હું તમને કાલે બતાવે. અને કાલે હું રીલ મેકવાનો છું એક જોરદાર. તો બન્યા રહો બ્લોકમાં. તો આપણે ઘરે આવી ગયા છીએ. ત્યારે કારખાનેથી ગામમાં ગયા હતા. સોડા પીધી. લીંબુવાળી સોડા પીવા ગયા હતા. એટલે જય આવી ગઈ. છે કોઈ? કોઈ નથી ઘરે. કોઈ ઘરે છે નહીં. અને લાઇટ હોય ગઈ છે. 4 દિવસ તક લાઇટ તો દરરોજ જાય છે. તમારે જાતી હોય તો કોમેન્ટમાં છે લખી નાખ્યો. તો અમારે જાય છે એટલે અમને ખબર પડે. તો હાલો આપણે નાહી લેવી. ગરમી થાય. 2 ટાઈમ તો નાહવાનું જ હોય મિત્રો. તો આપણે ધાબા ઉપર આટો મારવા જવું છે. જો આવું છે કાંક અમારું ઘર. કંઈક હું આખો વિડીયો બનાવી ઘરનો. તો અત્યારે આવું છે અમારે ધાબા ઉપર. ઝાડવા તમને તો બતાવેલા છે તો વિડીયોમાં. જીજી જીજી શું કરે છે? ઓ मेरा चुनर छेत्री क्या कर रहे हो? क्यों सो रहा है? भाई यार क्या ही करेगा तो હું છો આજ નિશાળે? કાંઈ નહીં. નિશાળે શું કીધું? મજા આવી ભણવાની? હા તમે એકવાર તો મેં તમને કહી દીધું. કહી દીધું છે? હાલો યાદ કરો તો. ભાઈ સોરી સોરી સોરી. સોરી નહીં સોરી. ને આ શું છે એ કોમેન્ટમાં છે જણાવી દેજો અમને. આ અમે લાવ્યા છે પણ શું કામમાં આવે અને શું કહેવાય એ કોમેન્ટમાં છે લખજો ને તો અમને ખબર પડે એમ. હાલો મળો આગલા બ્લોકમાં. છે ને અમારા ગામનું લોકેશન 1 નંબર હો. મસ્ત છે. આ છે અમારો આરપાર. તો હાલો આપણે 8:30 વાગી ગયા છે ને લાઇટ હજી આગળ આવી છે એટલે આપણે જમવા બેસવાનું છે. અને તમે બધા હાલો ખાવા. આપણે જમવા બેહો ને ખાવા. ભૈયા ખાવા આવી આવો ખાવા. દેશી માયક છે મારું દેશી. હા તો બધા બેસી ગયા છે ખાવા. હા રામ રામ સાણિયા રે. હવે રોટલી છે આવી છે. લાઇટ નહોતી એટલે આ રીતની બની છે. અને સામે ખીર આપે છે. અને શાક શેનું છે? બપોરનું શાક. તુરિયાનું શાક છે ભાઈ. તો ત્યાં ઘરમાં ખાવા નથી. તો હાલો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે. અને આગલા બ્લોગમાં બન્યા રહેજો. આવો નવો બ્લોગ તમે ગમ્યો હોય ગમતો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.